વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા મનમાં સતત આ પ્રશ્ન થતો હોય છે કે પ્રભુની કૃપા મેળવવા શું કરવું. આપણે ઘણા સાધનો કરીએ, પરંતુ તેના કરતાં ફક્ત એક વસ્તુ કરીએ ને તો પ્રભુની કૃપા તરત જ પ્રાપ્ત થાય. તો ચાલો સમજીએ કે પ્રભુની કૃપા મેળવવા શું કરવું જોઈએ. પ્રભુની કૃપા આપણને પ્રાપ્ત થાય એટલે આપણે ભક્તિ માર્ગમાં આગળ વધીએ. એ ખાસ આપણે સમજવાનું છે. પ્રભુ આપણને અભયદાન આપે. પ્રભુની કૃપા પ્રાપ્ત થવાથી આપણે અલૌકિકમાં ખૂબ જ આગળ વધીએ અને પ્રભુનો પ્રેમ મેળવીએ. તો ચાલો સમજીએ કે પ્રભુની કૃપા મેળવવા શું કરવું જોઈએ. આ એક વાત આપણા આત્મપટલ પર ધારણ થઈ જાય ને તો ખૂબ જ સુંદર કહેવાય અને આપણે અલૌકિકમાં તેના કારણે ઘણું મેળવી શકીએ. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વારંવાર શ્રી હરિરાય મહાપ્રભુજી એવું શા માટે કહેતા હશે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરવો? 25મા શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવવાના છે કે ભક્તિની પ્રાપ્તિ માટે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કઈ રીતે કરી શકાય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શિક્ષાપત્ર 25મું. સૌપ્રથમ આપણે ભાવાર્થ જોઈશું. શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલના ભજનમાં આરૂઢ રહેવામાં આવે તો દયાળુ હરિ કોઈ દિવસ તે જીવને છોડતા નથી. જેના પર શ્રી મહાપ્રભુજીના કૃપા કટાક્ષ જડ્યા હોય તેનો શ્રી હરિ પક્ષપાત કરે છે. તેવા જીવે સહન ન થઈ શકે તેવા લાખો દોષ કર્યા હોય છતાં પણ તે સ્વતઃ ક્ષમા કરે છે. જેના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના બેઉ ચરણો બિરાજે છે એવો હું સેંકડો દોષોની પરંપરાથી ભરેલો છું. માત્ર હરિ જ મારું શરણ છે. જે ભક્તના હૃદયમાં તેઓ શ્રીની આંગળીઓના નખરૂપી ચંદ્રનો શીતળ પ્રકાશ પ્રસરી રહ્યો હોય તેવા ભક્તના હૃદયનો તાપ તેઓ શ્રી હરિ લે છે. એટલું જ નહીં પણ તેને આનંદનું દાન કરે છે. લોકમાં તેમજ વેદમાં એવી સેંકડો વસ્તુઓ છે કે જેના વખાણ કરવામાં આવ્યા છે, પણ અમારે તો શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ એ જ ફળરૂપ છે. જે કર્મોને વેદમાં વિહિત કર્મો તરીકે ગણાવ્યા છે તે અવિનાશી ફળ ઉત્પન્ન કરી શકતા નથી. માટે હરિથી અન્ય હોય તેનું શ્રવણ કરવામાં આવે તો ચિત્ત બહિર્મુખ થાય છે. જ્ઞાન મર્યાદા ભક્તિના હેતુરૂપ છે, તેથી તે ફળરૂપ કહી શકાય. પણ મર્યાદા ભક્તિ ફળરૂપ નથી, કારણ કે જીવના દાસત્વમાં જે ભેદપણું રહેલું છે તેવા ભેદપણાને તે મટાડનારી છે. આવી મર્યાદા ભક્તિને કદાચ ફળરૂપ માનવામાં આવે તો પણ જ્યાં સુધી સકળ ભક્તિની શિરોમણી એવી પુષ્ટિ ભક્તિ ઉત્પન્ન ન થઈ હોય ત્યાં સુધી તે ફલાત્મિકા છે. પુષ્ટિ ભક્તિ હરિના આસ્યરૂપ છે અને હરિનો મુખારવિંદ છે. તે જ આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી છે. માટે જો સત્પુરુષો તેઓ શ્રીનો આશ્રય કરે તો પુષ્ટિ ભક્તિ ફળરૂપ થાય. આમાં તર્ક કરવો નહીં. અનુભવથી વધારે ઊંચું બીજું કોઈ હોઈ શકે ખરી? લોકમાં પણ ફળ પ્રાપ્ત થાય તો તે ભોગવવાથી વિશેષ અન્ય કંઈ હોતું નથી. આપણા શ્રી આચાર્ય શ્રીના ચરણ કમળ ફળરૂપ છે, માટે તેમને સદા હૃદયમાં ધારણ કરી રાખવા. તે પરત્વે મનમાં કશો પણ સંશય લાવવો નહીં. જો આમાં સંશય થાય તો તેને સર્વથા આસુરી જીવ જાણવો. ભલે તેવો જીવ દેવી સૃષ્ટિમાં ઉત્પન્ન થયો હોય છતાં હરિએ તેને પોતાના શ્રી હસ્ત વડે સંસારમાં નીચે નાખી દીધો છે એમ સમજવું. ઓહો, એ કેટલું મહાન આશ્ચર્ય છે કે પ્રભુ પૃથ્વી ઉપર પ્રકટ થયા છે. શ્રી ભાગવતજી વિદ્યમાન છે, વળી તેના ઉપર વિવરણો પણ છે. શ્રી સુબોધિનીજી પણ પૃથ્વી ઉપર છે. કોઈ સ્થળે સંત પુરુષો પણ હયાત છે. એટલું જ નહીં, સઘળા અર્થને સમજાવે એવા અનેક ગ્રંથો પણ અસ્તિત્વમાં છે. આ બધું જ હોવા છતાં મનુષ્યો ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી.
આમાં પ્રભુએ પોતાની કૃપાને જ કારણભૂત રાખી છે. જો ઇન્દ્રિયોની વૃત્તિઓ મૂર્છિત થઈ ગઈ હોય તો પ્રાણ સંચાર વિના તે કાર્યને કરી શકતી નથી. તેવી જ રીતે ભગવત કૃપા વિના સર્વ સાધનોનો ઉદ્ભવ પણ થતો નથી. હવે આપણે આ 25મા શિક્ષાપત્રનો સંસ્કૃત શ્લોકમાં પાઠ કરીશું. શિક્ષાપત્ર 25મું. શ્રી વલ્લભ પદાંભોજ ભજનાદરણાદપી દયાપરઃ કદાચિત્તમ ન જહાતિ જનમ હરિઃ કૃપા કટાક્ષ સંપાત પક્ષપાત પરો હરિઃ ક્ષમતે તત્કૃતમ દોષલક્ષમપ્યક્ષમમ સ્વતઃ યદીય હૃદયે શ્રીમદાચાર્ય ચરણદ્વયમ ત એવ શરણમ દોષશતાવૃત્તિ મતો મમ યદંગુલી નખાનંદ ચંદ્ર શૈત્યમ સદા હૃદિ તાપમ હરતિ ભક્તાનામ તદાનંદમ પદાંબુજમ અસ્તુ વસ્તુ શતમ લોકવેદે ચ પરિકીર્તિતમ ફલત્વેન નિજાચાર્ય ચરણાબ્જ દ્વયમ મમ ન કર્મ વેદ વિહિતમ ફલમ જનયતિ ધ્રુવમ યતો બહિર્મુખચિત્તમ જાયતેન્ય શ્રુતેર હરે જ્ઞાનમ તુ મુક્તિ ભક્તિ હેતુત્વાત સા નૈવ ફલરૂપિણી યતો જીવસ્ય દાસત્વમ હેતુભેદ નિવર્તિકા મર્યાદા ભક્તિરપ્યેષા તાવદેવ ફલાત્મિકા યાવન્ન જાયતે જ્ઞાયતે પુષ્ટિભક્તિ સકલમૂર્ધગાહ પુષ્ટિભક્તિર્હરેરાસ્યમ ત્વત્સ્મ પ્રભવઃ સ્વયં ત એવ સંશ્રિતાઃ સંતઃ ફલરૂપા ભવન્તિ તદુત્તરમ ન કર્તવ્ય મનોભૂતે પરમ કિમુ યથા લોકે ફલે પ્રાપ્તે ન ભોગાદધિકા કૃતિ તસ્માत् ફલમ નિજાચાર્ય પદાંભોજ દ્વયમ સદા હૃદિધાર્યમ નૈવ કાર્યમ સંશયાયિત માનસમ અન્ન સંશયમાપન્નઃ સર્વથા યાસુરા મતઃ દૈવ અપી પુરાતે અપી હરિણા પાતિતાઃ કરાત અહો મહચ્ચિત્રમિદમવતીર્ણે હરૌ ભુવિ વિદ્યમાને ભાગવતે વિવૃતાવપી સર્વથા સત્યામ ભુવિ સુખોધિન્યામ સત્સુ સત્સુ ક્વચિત ક્વચિત ગ્રંથેષુ વિદ્યમાનેષુ સર્વાર્થજ્ઞાપકેષ્વપી તથાપી ન પ્રવર્તન્તે જના ભક્તિ પથે પુનઃ પ્રાયઃ કૃપૈવ હરિણા કારણત્વેન રક્ષિતા. અહો એક મૂર્છિતેન્દ્રિય વૃત્તિ નામુદ્ભવો નાસુમંતરા તથા કૃપામ વિના સર્વ સાધનાનામ ન ચ ઉદ્ભવઃ. આ રીતે આપણે સંસ્કૃત શ્લોકમાં ભાવદર્શન કર્યું. હવે આપણે આ 25મો શિક્ષાપત્ર વિસ્તારથી સમજીએ. વાલા વૈષ્ણવો, 25મા શિક્ષાપત્રના 16 શ્લોકો દ્વારા શ્રી હરિરાય ચરણ આપણને આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગ પ્રભુની કૃપાનો, શ્રી મહાપ્રભુજીની કૃપાનો માર્ગ હોવાથી એમની કૃપા મેળવવા બીજું કોઈ સાધન કરવાને બદલે શ્રી મહાપ્રભુજીના 2 ચરણ કમલોનો તમે હંમેશા દ્રઢ આશ્રય રાખજો. આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણ મહદ આશ્ચર્ય વ્યક્ત કરે છે. એક આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ પૃથ્વી ઉપર પ્રભુએ સાક્ષાત પ્રાકટ્ય ધારણ કરીને પૃથ્વીને અલંકૃત કરી છે. શ્રી મહાપ્રભુજી પણ આ પૃથ્વી પર પધાર્યા અને આજે પણ શ્રી વલ્લભકુળ સ્વરૂપે, આપશ્રીના હસ્તાક્ષર એવા ગ્રંથો સ્વરૂપે અને આપણા પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે આપ બિરાજે છે. શ્રીમદ ભાગવત ભૂતળ ઉપર બિરાજે છે, જે શ્રીજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. શ્રી ભાગવતજીના ભાગવત રસનું મંથન કરીને આપણને આપેલ શ્રી સ્વામિનીજી સ્વરૂપા શ્રી સુબોધિનીજી બિરાજે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે હજી એ ભૂતળ ઉપર ક્યાંક ક્યાંક ભગવદીઓ તથા શ્રી મહાપ્રભુજીના ગ્રંથો તથા અન્ય આચાર્ય ચરણોના ગ્રંથો પણ બિરાજે છે. આમ આ બધા સ્વરૂપો ભૂતળ ઉપર બિરાજતા હોવા છતાં
એક મોટું આશ્ચર્ય એ છે કે ભૂતળ પર રહેલા મનુષ્યો, વિશેષ તો જેમના હૃદયમાં ભક્તિનું બીજ રોપાયું છે, એવા પુષ્ટિજીવો પણ ભક્તિના માર્ગે વળતા નથી. ઉલટું ભક્તિના માર્ગથી વિમુખ થઈને અન્ય માર્ગે ચાલી જાય છે. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે મને એવું એક જ કારણ જણાય છે, કેવળ ભગવદ ઈચ્છા. પ્રભુ જેના ઉપર કૃપા કરે તે જ આ સમયમાં આ ભક્તિના માર્ગે ચાલી શકશે. માટે ભક્તિના માર્ગે જો તમારે ચાલવું હોય તો શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો તમે દ્રઢ આશ્રય રાખજો. આપણે સૌ રાત્રે ભગવદ વાર્તા કરીએ છીએ ત્યારે આશ્રયના પદ બોલીએ છીએ. ભગવદ વાર્તાના અંતે દ્રઢઈના ચરણના કેરો ભરોસો ગાઈએ છીએ. પરંતુ મને લાગે છે કે તે પદ પેલા પોપટની જેમ કેવળ ગવાય છે, એનો ભાવ હૃદયમાં અનુભવાતો નથી. પદના ભાવને આપણે જીવનમાં ઉતારતા નથી અને તેથી શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢાશ્રયથી આપણે વંચિત રહી જઈએ છીએ. ભગવદીઓએ શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવા ઘણી આજ્ઞા કરી છે. ગોવિંદ સ્વામી કહે છે, ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત્ત મેરો. મારું ચિત્ત શ્રી મહાપ્રભુજીના ચરણમાં લાગી ગયું છે. ઇન બિન ઓર કછું નહીં ભાવે. મને હવે તે ચરણારવિંદ સિવાય બીજું કંઈ ગમતું નથી. હું તે ચરણારવિંદનો સેવક છું. ગોવિંદ સ્વામી કહે છે, ઇન્હે છાંડ ઓર જો ધાવે સો મૂર્ખ જુ ઘનેરો. શ્રી મહાપ્રભુજીના એ ચરણારવિંદ છોડીને જે બીજા રસ્તે દોડે છે તે મોટામાં મોટો મૂર્ખ છે. ગોવિંદાસ કિયો યહ નિશ્ચય સોય જ્ઞાન ભલેરો. ગોવિંદાસ કહે છે, મેં એ જ નિશ્ચય કર્યો છે કે મારું સર્વસ્વ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ છે. આટલું જ્ઞાન મારે માટે ઘણું છે. મારે હવે બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી. શ્રી હરિરાયચરણ પોતે એક કીર્તનમાં આજ્ઞા કરે છે, જો પે શ્રી વલ્લભ ચરણ ગહે હે મન. જો તે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ પકડી લીધા છે તો હવે તું નકામી ચિંતા શું કરવા કરે છે. હરિ હિએ આય રહે. શ્રી હરિ આ હૃદયની અંદર આવીને જરૂર બિરાજશે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢ આશ્રયથી જન્મ જન્મના કરોડો પાપ એક ક્ષણમાં જ તે અલૌકિક અગ્નિ સ્વરૂપના આશ્રયથી બળી જશે. હે સજ્જનો, તમે શું કરવા આ સાધનોમાં પડ્યા છો? શ્રી વલ્લભના ચરણની સેવાનું સુગમ સુખ છે તે પ્રાપ્ત કરો. રસિક મહાનિધિ પાય ઓર ફલ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ રૂપી મહાનિધિ પ્રાપ્ત કર્યા પછી મનથી, વાણીથી કે કર્મથી હું કંઈ બીજું ફળ ઈચ્છીશ નહીં. આમ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય એ વૈષ્ણવોનું સૌથી પ્રથમ કર્તવ્ય છે. માટે તો સુરદાસજીને જ્યારે ચતુર્બુદાસજીએ પૂછ્યું કે તમે શ્રી મહાપ્રભુજીનું એકે કીર્તન કેમ ગાયું નથી, ત્યારે શ્રી ગુસાઈજી સામે બિરાજે છે. તેમના ચરણારવિંદ પર પોતાનો હસ્ત ધરીને સુરદાસજીએ આ પદ ગાયું, દ્રઢઈના ચરણના કેરો ભરોસો. મને આ ચરણ કમલનો ચરણારવિંદનો દ્રઢ ભરોસો છે. શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી એકરૂપ છે, એક સ્વરૂપ છે એમ સમજાવવા માટે સુરદાસજીએ ગાયું, સાધન નહીં ઓર યા કલી મેં. એવું કોઈ સાધન આ કલયુગમાં નથી જે આપણા હૃદયના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે. કેવળ શ્રી વલ્લભના નખચંદ્રનો પ્રકાશ જો આપણા હૃદયમાં પથરાય તો તેનાથી આપણને ભગવત સ્વરૂપનું, ભગવત ભાવનું અને ભગવત સિદ્ધાંતોનું સાચું જ્ઞાન થશે. શ્રી વલ્લભના 10 નખચંદ્રના પ્રકાશની પ્રાપ્તિ માટેનો મનોરથ સદાય સેવ્યો છે. એવા સુરદાસજી કહે છે, હું વધારે તો શું કહું, બિના મોલકો ચેરો. હું તો એમનો વગર મૂલ્યનો દાસ છું. આપણે પણ શ્રી વલ્લભના દાસ બનીને રહેવું જોઈએ. શ્રી હરિરાયચરણ આ 25મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવાની આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભક્તિ માર્ગમાં આપણો પ્રવેશ થશે. બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ આપણને ભક્તિ માર્ગમાં, સેવા માર્ગમાં પ્રવેશ કરાવ્યો છે, સેવાનો અધિકાર આપ્યો છે. આપણા ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ ચૂકી છે, છતાં અણસમજમાં આપણે એમ કહેતા ફરીએ છીએ
કે શ્રી મહાપ્રભુજી કૃપા કરશે ત્યારે અમારાથી સેવા બનશે. શ્રી મહાપ્રભુજીએ તો કૃપા કરી જ છે. સેવા નથી બનતી એમાં દોષ આપણો છે. આપણે એ દોષનો ટોપલો શ્રી વલ્લભના માથે મૂકીએ તે ઉચિત નથી. ભક્તિનું સ્વરૂપ સમજાવતા શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ભક્તિના પ્રકાર છે. ભક્તિના બે પ્રકાર છે, એક ચરણારવિંદની ભક્તિ અને બીજી મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ શીતળ છે, મુખારવિંદની ભક્તિ ઉગ્ર છે. શરણાગતિ એ ચરણારવિંદની ભક્તિ છે. આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના શરણે રહીને તેમનું સ્મરણ કરતા રહીએ, તેમનું ચિંતન કરતા રહીએ, તેમની કથાનું શ્રવણ કરતા રહીએ અને આપણો કાળ નિર્ગમન કરીએ. આપણે એમનામાં દ્રઢ વિશ્વાસ રાખીએ કે મારું લૌકિક અને અલૌકિક સર્વ આપ કૃપા કરીને સિદ્ધ કરશે. એમાં આપણા હૃદયનો શીતળ ભાવ છે, માટે તેને શીતળ ભક્તિ કહી છે. મુખારવિંદની ભક્તિ એટલે સાક્ષાત ભગવત સેવા. શ્રી ઠાકોરજીની સેવામાં આપણે તત્પર બનીએ. મુખારવિંદ સ્વરૂપે સાક્ષાત શ્રી મહાપ્રભુજી જ બિરાજે છે. વિવિધ સામગ્રી દ્વારા ભોગ, કીર્તન દ્વારા, રાગ અને આભૂષણો દ્વારા શૃંગારથી આપણે શ્રી પ્રભુને અને શ્રી મહાપ્રભુજીને મનોહાર કરીએ. આપના બનીને રહીએ અને સેવા કરતા હૃદયમાં સતત તાપ કરતા રહીએ કે એમની કૃપાથી પ્રત્યક્ષ વિરહનો એવો અનુભવ થતો રહે કે મારી સેવા આપ મારા ઘરમાં બિરાજીને પરોક્ષ સ્વરૂપે અંગીકાર કરો. પણ સાક્ષાત પ્રકટ થઈને સાક્ષાત સ્વરૂપે ક્યારે અંગીકાર કરશો? ક્યારે મને આપણા સાક્ષાત દર્શન આપશો? આપણને જો આવો વિરહ તાપ રહેતો હોય તો રે શ્રીનાથજી, હા, ક્યારેક શ્રીનાથજી પરોક્ષ સ્વરૂપે અંગીકાર કરજે, પણ સાક્ષાત પ્રકટ થઈને સાક્ષાત સ્વરૂપે ક્યારે અંગીકાર કરશો? ક્યારે મને આપના સાક્ષાત દર્શન થશે? આપને જો આવો વિરોતાપ રહેતો હોય, પ્રભુની સેવામાં અહર્નિશ આપણું મન જતું હોય, તો એ મુખારવિંદની ઉગ્ર ભક્તિ છે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી ઠાકોરજીની સેવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનું એકમાત્ર કર્તવ્ય છે અને તે ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધય તન્વિતજા. નિસાધન જનોદ્ધાર કરુણા પ્રકટીકૃત. નિસાધન જનોદ્ધાર કરુણા પ્રકટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રીવલ્લભ શરણમ મમ. ગોકુલેશ સ્વરૂપ શ્રીવલ્લભ શરણમ મમ. નિસાધન જનોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ પ્રગટ કરેલા વસ્તુતઃ શ્રી ગોકુલેશ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મંગલાચરણમાં આપણે જે શ્લોક લીધો તે શ્રી વલ્લભ શરણાષ્ટકમ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ હરિરાયજી વાંગમગતાવલીમાં આ સ્તોત્ર લખ્યું છે, તેનો શ્લોક છે. હવે આપણે બળે શિક્ષાપત્રનું રસ દર્શન કરીશું. શિક્ષાપત્રની શૃંખલામાં 23મું શિક્ષાપત્ર અને 24મું શિક્ષાપત્ર હજુ બાકી છે, પરંતુ શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ સાવ નજીક આવી ગયો છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન કોઈ પણ રીતે કરીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરીએ એ હેતુથી પહેલા આ લીધું છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે, એટલે આપણે આ લઈ રહ્યા છીએ. शिक्षापत्र 25 बड़े शिक्षापत्र 25 अब 25 शिक्षापत्र में એટલે આ શિક્ષાપત્રનું નામ છે શ્રીમદ આચાર્ય ચરણ નિષ્ઠા. अब 25 शिक्षापत्र में फलात्मक श्रीमद आचार्य चरण द्वय सदा ही हृदय में धारण करने तामे फल को संशय नहीं राखनो, और या में जो संशय राखे सो आसुरी जानने. सुबोधिनी आदि ग्रंथ विद्यमान सत्य मनुष्य भक्ति मार्ग में प्रवृत्त नहीं होते है.
तासो भगवान की कृपा ही साधन है, ऐसे जानवे में आवत है। जैसे इंद्रियन की वृत्ति प्राण बिना नाही चले है, तैसे प्रभु की कृपा बिना साधन को उपयोग नहीं होई है। यह निरूपण है। ऊपर कहे जो चिंता नहीं कर्तव्य है, अष्टाक्षर ही परम गति है। सो कोटान कोटि साधन करे, सगरे धर्म होय। और श्रीमद आचार्य जी के चरण कमल को आश्रय सिद्ध न होय तो कछु सिद्ध न होय। तामे जा भांति श्री आचार्य जी की महाप्रभु के चरण कमल को सदा आश्रय होत, तीन को फलदान होय। सो आगे शिक्षा पत्र में निरूपण करत है। એટલે શ્રીમદ આચાર્ય ચરણ નિષ્ઠાનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે। श्री वल्लभ पदाम्भोज भजनादरणादपि दया परः कदाचित्तम न जहाति जन्म हरिः। श्री वल्लभाचार्य जी के चरण कमल के भजन में आदर सोहु दयालु हरि कोई दिन वह जन को नहीं छोड़त है। टीका। जो वैष्णव श्री वल्लभाचार्य जी के चरणारविंद को भजन आदर पूर्वक करत है, एक वाही में अनन्य भाव है। जैसे सूरदास जी ने गायो, भरोसो दृढ़ई न चरण न केरो, श्री वल्लभ नख चंद्र छटाबीन सब जुग मांझ अंधेरो। श्री आचार्य जी महाप्रभु के चरण कमल की सेवा में सदा जो वैष्णव आदर करे हैं, तिनके ऊपर हरि जो श्री कृष्ण सो सदा दया करत है, प्रसन्न होय के कृपाहु करत है, अपने स्वरूपानंद को दान सदा करत है। कृपा कटाक्ष संपात पक्षपात परो हरिः, क्षमते तत्कृतम दोष लक्ष्यमप्यक्षमं स्वतः। श्रीमद आचार्य जी के कृपा कटाक्ष को सुंदर पात जिनमें करत है, तीन के पक्षपात करवे वाले हरि ता जीव ने किए लक्ष्य दोष जो आपते सहन न होय, एक ऐसे को हूं सहन करत है। टीका। जिन वैष्णव उनके ऊपर आप श्री आचार्य जी महाप्रभु कृपा कटाक्ष करत है, तिनको पक्षपात श्री ठाकुर जी करत है। पद्मनाभ दास छोला धरते सो श्री ठाकुर जी श्री आचार्य जी महाप्रभु जी की कृपा ते प्रीति सो आरोपते। या भांति जहाँ पर श्री आचार्य जी कृपा कटाक्ष करी के भक्ति रसदान करत है, तिनको श्री कृष्ण आप सदा पक्षपात करत है। सो उन वैष्णवंते लक्ष्य अवधि अपराध परत है, तो हूँ श्री कृष्णचंद्र सर्व अपराध क्षमा करी के आप कृपा ही करत है। આપણે ઠાકોરજીને ભોગ ધરીએ તેમાં પણ મહાપ્રભુજીની કાની આપીએ છીએ, કારણ કે શ્રી ઠાકોરજી મહાપ્રભુજીને ખૂબ જ સુંદર રીતે ઓળખે છે, એટલે એની જેની સાથે ઓળખાણ હોય તેની ઓળખાણ અપાવીએ તો આપણું કાર્ય પણ સિદ્ધ થાય। એટલે અહીં કહે છે કે આચાર્યજી જેના પર કૃપા વરસાવે છે તેને શ્રી કૃષ્ણચંદ્ર પણ ભક્તિ રસનું દાન કરે છે અને તેના પર કૃપા કરે છે અને તેના અપરાધો સામું જોતા નથી। આપણા પ્યારા હોય એના આપણે દોષ દેખાતા જ નથી, તેવી રીતે આપણે પણ મહાપ્રભુજીના પ્યારા બનીએ, એટલે ઠાકોરજીના પ્યારા મહાપ્રભુજીના કાનીથી આપણા અપરાધ સામું પ્રભુ ન જુએ અને આપણો અંગીકાર કરે, કારણ કે જીવ તો સ્વભાવથી જ દુષ્ટ છે। यदीय हृदये श्रीमद आचार्य चरण द्वयम तो एव शरणम दोष शतावृत्ति मता मम। शब्दार्थ। जिनके हृदय में श्रीमद आचार्य जी के चरण द्वय हैं, वह ही शत दोष की आवृत्ति वारो मैं हूं, तिनको शरण है। टीका। जहाँ पुष्टि मार्गीय भगवदीय के हृदय में श्री आचार्य जी महाप्रभु जी के दो चरण कमल विराजत है, ताके शताधिक अपराध होय तिहुन को नाश करी प्रतिबंध दूरी करत है। આપણે 84 વૈષ્ણવોમાં પણ આવે છે કે નારાયણદાસ લુહાણા ઠઠ્ઠા નારે એમના
હૃદય પર પણ શ્રી મહાપ્રભુજી પોતાના ચરણારવિંદ ધરે છે. એ આપણે આખી વાર્તા જોઈએ તો તેનું અનુસંધાન આવે. મહાવની શક્રાણીની માથે શ્રી મહાપ્રભુજીના કુમકુમની છાપવાળા ચરણચિહ્ન બિરાજે છે. ભગવાન દાસની માથે પાદુકાજી બિરાજે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી ત્યારે પણ શ્રી મહાપ્રભુજી તેમની ત્યાં તો બિરાજતા જ હતા, એટલે કે અસુરો માટે આ લીલા કરી છે. બાકી તો શ્રી મહાપ્રભુજી અત્યારે પણ વિદ્યમાન છે, 6 સ્વરૂપે વિદ્યમાન છે. તેવું પણ આપણે વચનામૃતમાં સાંભળતા હોઈએ. તેમના ગ્રંથો સ્વરૂપે, વલ્લભકુલના વંશજો સ્વરૂપે, માલા સ્વરૂપે, તેમના ગ્રંથો સ્વરૂપે, એવી રીતે અત્યારે પણ શ્રી મહાપ્રભુજી વિદ્યમાન જ છે. યદંગુલી નખાનંદ ચંદ્ર શૈત્યમ સદારુદિ तापम हरति भक्तानाम तदानंद पदाम्बुजम। शब्दार्थ: जिनके अंगुलियन के नखरूप चंद्र की शीतलता है सो आनंद रूप चरणारविंद भक्तन के हृदय में सदा ताप को हरत है। टीका: श्री आचार्य जी महाप्रभु के चरण कमल की 10 अंगुली परम सुंदर है, 3 में नख चंद्र 10 है, सो एक नख चंद्र की छटा आगे कोटि चंद्रमा की कला लज्जा पावत है। ऐसे नख चंद्र जिन वैष्णवन ने हृदय में धारण किए हैं, 3 भक्तन ने हृदय के त्रिविध ताप आध्यात्मिक, आधिभौतिक और आधिदैविक तथा कायिक, वाचनिक और मानसिक अनेक जन्म के दोष रूप तथा श्री कृष्ण के मिलन में प्रतिबंध रूप सगरे पाप दूरी होत है। ऐसे श्री आचार्य जी महाप्रभु जी के चरण कमल है, सो सेवकन को सदा आनंदान करत है। महावनी शक्राणीए श्री महाप्रभुजीना चरणारविंदने हृदयमां धारण कर्या तो ठाकोरजी 4 स्वरूपे तेनी माथे पधार्या, कारण के तेनी माथे चरण रजरूपी चरण छाप बिराजे छे। ए रजनी मकरंद जेवी छे के ठाकोरजी रूप बदली बदलीने तेनो आस्वाद लेवा पधारे छे। अस्तु वस्तु शतम लोके वेदे च परिकीर्तितम फलत्वेन निजाचार्य चरणाब्ज द्वयम मम। शब्दार्थ: लोक में तथा वेद में कहे ऐसे शत वस्तु हो परिमोको फलत्व करी के अपने श्री आचार्य जी के 2 चरण कमल हैं। टीका: लोक में और वेद में कीर्तित ऐसो वस्तुरूप पदार्थ बहुत है। सत्यलोक, ब्रह्मलोक सगरे ज्ञान मार्गीय, मर्यादा मार्गीय को सर्वोपरि फल रूप है। सो हमारे पुष्टि मार्ग में ब्रह्मलोक कहाँ, मोक्ष चतुष्टय ताई सब तुच्छ है। ऐसे यह पुष्टि मार्ग है जहाँ में श्री कृष्ण अधर सुधापान ही परम फल है, सो साधन करी के सिद्ध नहीं होत है। एक श्री वल्लभाचार्य जी के चरणाम्बुज द्वय ही फल रूप है, इन्हीं करी श्री कृष्णाधरामृत सिद्धि है। श्री महाप्रभुजीना चरण चिन्हनी भावना खूब ज सुंदर रीते वर्णववामां आवी छे। एक एक चिन्हनुं आपणे दर्शन करीए तो आनंद आवे। श्री महाप्रभुजीना चरणमां मीननुं चिन्ह छे। मीन रहत जल आशरे निकसत ही मर जाय, ज्यों श्री विठ्ठलनाथ के चरण कमल चित्तलाय। तेवी ज रीते आपणे पण श्री महाप्रभुजीना चरण सरोवरनी मीन बनवानुं छे के मीने जे रीते एक जलनो ज દ્રઢ આશ્રય કર્યો છે, એક જલનો જ અનન્ય આશ્રય કર્યો છે, તેવી જ રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે, અનન્ય આશ્રય કરવાનો છે, બીજું ક્યાંય પણ લોભાવાનું જ નથી। એવા શ્રી મહાપ્રભુજી કૃપાળુ છે કે આપણે પોતાનું સર્વસ્વનું દાન એમને આપણને કર્યું છે, તો આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવો જોઈએ। न कर्म वेद विहितम फलम जनयति ध्रुवम यतो बहिर्मुखम चित्तम जायते अन्य श्रुतेर हरे। शब्दार्थ: वेदोक्त कर्म निश्चय फल को नहीं उत्पन्न करत है। वेदोक्त कर्म निश्चय फल को नहीं उत्पन्न करत है, कहे ते जो भगवान सो भिन्न श्रवण ते चित्त बहिर्मुख होत है। टीका:
वेद विहित अनेक प्रकार के कर्म हैं। ज्ञान मार्ग, योग मार्ग, कर्म मार्ग, उपासना मार्ग, अनेक व्रत, संयम, नियम इत्यादि अनेक साधन है। तासो यह पुष्टि मार्ग को फल निश्चय जानियो नहीं जात है। काहे ते जो पुष्टि मार्ग केवल ब्रज भक्तन के भावात्मक सर्वोपरि है, सो श्री महाप्रभु जी की कृपा ते साध्य है। साधन ते सिद्धि नहीं है। जासो बहिर्मुख जीव के चित्त में तथा श्रवण में श्री हरि की कथा रूप अमृत और भगवत धर्म न सुहाय। ध्यान आपजो, वेद विहित अनेक प्रकार के कर्म है। ज्ञान मार्ग, योग मार्ग, कर्म मार्ग, उपासना मार्ग, अनेक व्रत, संयम, नियम इत्यादि अनेक साधन है। तासो यह पुष्टि मार्ग को फल निश्चय जानियो नहीं जात है। काहे ते जो पुष्टि मार्ग केवल ब्रज भक्तन के भावात्मक सर्वोपरि है। श्री महाप्रभु जी की कृपा ते साध्य है। साधन ते सिद्धि नहीं है। जासो बहिर्मुख जीव के चित्त में तथा श्रवण में श्री हरि की कथा रूप अमृत और भगवत धर्म न सुहाय। आ ચરણારવિંદના આશ્રયની સંગતિનું આપણે ધોળ પણ કાલે જોયું હતું। આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મને નિભાવજો। સુબોધિની ગ્રંથ એને અમૂલક જાણજો, ભક્તિ રસ પાન કરીને સૌને પીવડાવજો। ગોપીઓનો ભાવ સર્વશ્રેષ્ઠ કરી જાણજો। વેણુ ગીત યુગલ ગીત ગાઈ સુખ માણજો। સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો। સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો। ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો। તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો। ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો। માનસીમાં મગ્ન થઈ લીલા રસ માણજો। ભક્તિ રસ પાન કરીને સૌને પીવડાવજો। આ ધોળમાં શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય, શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવાની વાત કહી છે અને ખૂબ જ સરળ ભાષામાં મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવાથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ તે દર્શાવ્યું છે। એટલે શ્રી મહાપ્રભુજી की કૃપાથી જ બધું સાધ્ય છે, કોઈ પણ પ્રકારના સાધનથી નહીં। એટલે જે બહિર્મુખ હોય તેની સાથે કોઈ પણ આપણે આવી અલૌકિક વાત કરીએ તો તેને તેમાં રુચિ ન હોય એટલે ન કરવી। જ્ઞાનમ તુ મુક્તિ ભક્તિ હેતુ ત્વા सा नवे फल रूपिणी यतो जीवस्य दासत्व हेतु भेद निवर्तिका। शब्दार्थ, ज्ञान सो मर्यादा भक्ति को उत्पन्न करवे वारो होइवे सु कदाचित फल रूप है, परंतु मर्यादा भक्ति फल रूप नहीं है। काहे ते जो सो मर्यादा भक्ति जीव को दासत्व के कारण रूप भेद को मिटाइवे वारी है, अथवा ज्ञान तो मुक्ति को उत्पन्न करवे वारो है, वह मुक्ति फल रूप नहीं है। काहे ते जो मुक्ति जीव को दासत्व के कारण रूप भेद को मिटाइवे वारी है, मुक्ति में प्रभु और जीव को भेद नहीं है। टीका, शास्त्र में ऐसे कहे हैं, जो ज्ञान है सो भक्ति को हेतु है, ताते भक्ति को ज्ञान भयो है, ता करी भक्ति होय सो यह मर्यादा मार्गीय भक्ति है, जहाँ में धर्म अर्थ काम मोक्ष फल है। ता में प्रथम ज्ञान ही मुख्य है, ता पाछे मर्यादा भक्ति होय सो ज्ञान और मर्यादा मार्गीय भक्ति दो पुष्टि मार्ग के फल के विरोधी है। काहे ते जोवा में दासत्व नहीं रहत है और पुष्टि मार्ग में तो जीव को दासत्व मुख्य है। जीव सेवक है,
प्रभु स्वामी है। या भांति श्री भगवत सेवा है, ता भाव को निवर्तक ज्ञान है, तहा स्वामी सेवक भाव नहीं है। આપણે હમણાં જ ધોળમાં જોયું કે સેવા કરીને દાસ ધર્મને નિભાવજો, એટલે આપણે દાસભાવથી સેવા કરવાની છે। અહીં પણ તે જ કહ્યું કે દાસભાવ જ મુખ્ય છે આપણા પુષ્ટિ માર્ગમાં। મર્યાદા ભક્તિ રપ્યેશા તાવદેવ ફલાત્મિકા यावन्न जायते ज्ञायते पुष्टि भक्ति ही सकल मुर्धरगा। शब्दार्थ, यह मर्यादा भक्ति हो जब ताई सकल के मस्तक पर रहवे वाली पुष्टि भक्ति उत्पन्न भई न होय अथवा जानवे में आवे नहीं, तब ताई फलात्मक है। हे प्रभु। टीका, वह मर्यादा भक्ति के ज्ञान में अहम ब्रह्म मानत है, जो मैं ही ब्रह्म हूँ ता करी के प्रभु सो सेवक भाव छूटी जात है, ताते यह पुष्टि मार्ग सर्वोपरि यानी शिरोमणि है। ज्ञान तथा मर्यादा मार्ग की भक्ति के माथे पर विराजत है। पुष्टि भक्ति हरे रास्यम तत्वस्मत् प्रभवः स्वयं त एव संश्रिताः सन्तः फल रूपा भवन्ति। शब्दार्थ, हरे भगवान को मुखारविंद है, सो पुष्टि भक्ति है, सो मुखारविंद तो अपने श्री आचार्य जी महाप्रभु जी आप हैं। इनको श्रद्धा पूर्वक आश्रय करे तो यह ही निश्चय फलरूप होए हैं। टीका, यह पुष्टि भक्ति है, सो श्री ठाकुर जी रासादी लीला करी भक्तन को सुधा दान दिए, सो श्री कृष्ण के मुखारविंद रूप श्री वल्लभाचार्य जी यह कलयुग में पुष्टि भक्ति के लिए प्रकटे हैं, सो श्री आचार्य जी महाप्रभु स्वयं भगवान श्री कृष्णचंद्र के मुखारविंद रूप प्रकटे हैं, ताते श्री आचार्य जी के चरण कमल के दृढ़ आश्रित हैं, तिन्हीं भगवदीयन को फल सिद्धि है। तदुत्तरम न कर्तव्य मनोभूते है परम किमु, यथालोके फले प्राप्ते न भोगादधिका कृति ही। शब्दार्थ, ताको उत्तर यानी सामनो तर्क नहीं करनो, काहे ते जो अनुभव सो अधिक और कहा है, जैसे लोक में फल प्राप्त होय तब भोग सो अधिक कृति नहीं है। टीका, ताते उत्तर जो पुष्टि मार्ग ते प्रतिकूल विचार यानी ज्ञान कर्म वेद मर्यादा भक्ति इत्यादि विरुद्ध धर्म के अनुसार विचार नहीं कर्तव्य है। जैसे लौकिक फल प्राप्त भयो तब वाको भोग करनो यही कर्तव्य है, और क्रिया अधिक नहीं, तैसे पुष्टि मार्ग को अनुभव भयो ता पाछे और को अधिक नहीं जाननो। એટલે બીજા ધર્મને જાણવાની ઉત્કંઠા ન કરવી, આપણો માર્ગ સર્વોપરી છે તેને જ જાણવો। બીજા માર્ગને જાણવામાં સમય વેડફવો નહીં, કારણ કે આપણે તો આ માર્ગમાં છીએ અને આપણે આ માર્ગનું અનુસરણ કરવું છે, તો આ માર્ગને જ આપણે વધુ સુંદર રીતે જાણવાનો પ્રયાસ કરવો। तस्मात् फलम निजाचार्य पदाम्भोज द्वयम सदा रुदिधार्यम नैव कार्यम संशयायित मानसम। शब्दार्थ, तासो फल रूप अपने श्री आचार्य जी के चरणारविंद दो सदा हृदय में धारण करने, तामे संशय युक्त मन नहीं करनो। टीका, यह पुष्टि मार्गीय भगवत धर्म सेवादि करी अपने श्री आचार्य जी महाप्रभु के दो चरण कमल को अपने हृदय में धारण करने, मन में संशय यानी अविश्वास न रखनो, सो गीता जी में कहे है संशयात्मा विनश्यति, संशय रूप अंतःकरण होय सो नाश को पावत है, संशय ते फल को नाश होय ताते संशय न करવો। આપણે ઘણી વસ્તુમાં કહેતા હોય કે આમ કરીએ તો આમ, એટલે કહેવાય છે કે તો છે એ તો 70 મણનો પાણો છે, એટલે શંકા છે, શંકા ક્યારે પણ ન કરવી। અત્ર સંશયમાપન્નાઃ સર્વથા યાસુરા મતાઃ दैवा अपि पुरातेपि हरिणा पातिताः करात। शब्दार्थ, या में संशय को प्राप्त भय यह निश्चय आसुर जीव जानने पहले दैवी सृष्टि में उत्पन्न भय होय सो हरि ने अपने श्रीहस्त सो संसार में डाले हैं। टीका, श्री वल्लभाचार्य जी के स्वरूप में संशय होय तथा यह पुष्टि मार्ग में संशय होय ताको सर्वथा आसुर ही जानिए। दैवी जीव होय अथवा आसुर कोई होय,
जाको अविश्वास होय ताको श्री ठाकुर जी अपने हाथ संसार में डाली दे, ताको अंगीकार कबहू न करे। ताते विवेक धैर्याश्रय ग्रंथ में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, अविश्वासो न कर्तव्य सर्वथा बाधकस्तु सह। अविश्वास नहीं करनो कहे ते जो यह सर्वथा बाधक है, ताते अविश्वास महाबाधक है। अहो सहच्चित्रमिदमवतीर्णे हरो भुवि विद्यमाने भागवते विवृतावपि सर्वथा। सत्यां भुवि सुबोधिन्यां सत्सु सत्सु क्वचित् क्वचित् ग्रंथेषु विद्यमानेषु सर्वार्थ ज्ञापकेष्वपि तथापि न प्रवर्तते जना भक्ति पथे पुनः। प्रायः कृपैव हरिणा कारणात्वेन रक्षिता। शब्दार्थ, यह बड़ो आश्चर्य है जो पृथ्वी पर हरि प्रकट भये हैं। श्री भागवत विद्यमान है, विवरण सर्वथा विद्यमान है। श्री सुबोधिनी जी पृथ्वी पर विद्यमान है, कहू कहू सत्पुरुष यानी भगवदीय विद्यमान है, और सर्व अर्थ को जताई व्यवहारे सगरे ग्रंथों विद्यमान है। तो मनुष्य फिर भक्ति मार्ग में प्रवृत्त नहीं होते है। तासो यह जानियो जात है जो हरि ने अपनी कृपा ही कारण रूप राखी है। એટલે આ બધું જ ભૂતલ પર બિરાજે છે તો પણ બધા કેમ ભક્તિ માર્ગમાં વળતા નથી? તો પ્રભુ કૃપા જ સૌથી મોટી સિદ્ધિ છે, જેના પર પ્રભુ કૃપા થાય તે આ ભક્તિ માર્ગમાં આગળ વધે। પ્રભુ કૃપાથી જ બધું સિદ્ધ થાય। टीका, मेरे मन में बड़ो आश्चर्य होत है जो भूमि विषय श्री कृष्ण के मुखारविंद रूप श्री वल्लभाचार्य जी प्रकटे हैं। तीन को कुल निष्कलंक भूमि पर विराजमान है और श्री भागवत विद्यमान है। श्री भागवत की टीका हो विराजमान है। तो जीव सर्वथा भक्ति मार्ग में नहीं प्रवृत्त होते हैं। यह मोको बड़ो आश्चर्य है। श्री सुबोधिनी जी निबंध आदि भूमि पर विराजमान है। कहू कहू श्री सुबोधिनी जी निबंध आदि के वक्ता सत्पुरुष विराजित है और छोटे बड़े श्री गुसाई जी महाप्रभु जी के ग्रंथ हो विद्यमान है। सो ग्रंथ कैसे है? जो सर्वपुष्टि भक्ति मार्ग के भाव के ज्ञापक है। इन ग्रंथ द्वारा पुष्टि मार्गीय सगरी रीति जानी जात है, या भांति सगरी वस्तु विद्यमान है। એટલે હું પણ આપને વારે વારે કહું છું કે હરિરાય જીવાંગ મુક્તાવલી, પરંતુ પ્રભુ પ્રેરણા કરે તે જ તેમાં પ્રેરાય। અહીં કહે છે કે ભૂતલ ઉપર બધા જ ગ્રંથો બિરાજમાન છે, તો પણ આપણે મન થતું નથી કરવાનું। એટલે પ્રભુ કૃપા થાય ત્યારે જ એ બને। ऊपर कहे सो सगरे पदार्थ भूमि पर विराजमान है, तो वो जीव यह पुष्टि मार्ग में नहीं प्रवृत्त होते है। सो कहे ते जो एक श्री हरि की कृपा ही कारण है। सगरे पदार्थ होय परी श्री हरि कृपा होय तब ही जानियो जाए। श्री हरि की कृपा बिना जीव भक्ति मार्ग में नहीं प्रवृत्त होते है, ताते यह पुष्टि मार्ग तो केवल प्रमेय मार्ग है। सो श्री हरि की कृपा प्रमेय बल बिना तामे कैसे आवे। मूर्छितेन्द्रिय वृत्ति नामा नामुद्भवो नासु मंतरा तथा कृपा विना सर्व साधना नाम न च उद्धवः। शब्दार्थ, मूर्छित इंद्रियन की वृत्ति है, तिनकी उत्पत्ति प्राण बिना नहीं होत है, तैसे कृपा बिना सर्व साधन की उत्पत्ति नहीं होत है। टीका, श्री आचार्य जी महाप्रभु जी की कृपा बिना कछु सिद्ध न होय। सगरी इंद्रिय मूर्छित होय, तिनते प्राण बिना कछु कार्य न होय। जब प्राण आवे तब सगरी इंद्रियन में चैतन्य आवे, अपने कार्य में तत्पर होय। तैसे ही जहाँ ताई श्री कृष्ण की कृपा यानी प्राण स्थानीय नहीं है, तहाँ ताई सगरे साधन इंद्रिय स्थानीय ते कछु न होय। जब श्री कृष्ण कृपा करे तब ही यह पुष्टि मार्ग में आय सेवादि करे, भाव सिद्ध होय, यह निश्चय है। इति श्री हरिराय जी कृतम पंचविंशतितम शिक्षापत्रम श्री गोपेश्वर जी कृत ब्रजभाषा टीका समेतम। आ रीते शिक्षापत्र 25મું અહીં વિરામ લે છે। અહીં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય
ની જ વાત છે એટલે આપણે છેલ્લે દ્રઢ ઈન ચરણનો કેરો ભરોસો લઈશું. દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જય અંધેરો. साधन और नहीं या कली में जासो हो तनिबेरो. सुर कहा कहे दिविदयांधरो, बीनामो लकुचेरो भरोसो. દ્રઢ ઈન ચરણન કેરો, દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કેરો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થો હમ ન સંશય. અત્યારે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ ચાલી રહી છે, એટલે આપણે શ્રી ગુસાઈજીના રસરૂપ ગુણગાન કરી રહ્યા છીએ. આજે આપણે શ્રી ગુસાઈજીના પાદુકાજી કે ચરણ છાપ કે ચરણ ચિહ્નનો શું પ્રભાવ છે તે એક વૈષ્ણવની વાર્તાથી જોઈશું. તેમાં એટલું રસરૂપ વર્ણન કરેલું છે કે આપણે એમ થાય કે એના ભાગ્યની કેટલી સરાહના કરીએ કે જેના ઉપર શ્રીજી બાવા પોતે ફિદા થઈ જાય. તો ચાલો આપણે જોઈએ શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ. શ્રીનાથજી જ એકમાત્ર દેવ છે અને તેઓ સ્વતંત્ર ક્રીડા કરે છે. કોઈના બંધાયેલા એ બંધાય નહીં અને કોઈના સેવાયેલા એ સેવાય નહીં. નિજની ઈચ્છામાં આવે એવું જ કરવાવાળા એ દેવ હવે પોતાના ચરિત્રમાં એક જબરો વળાંક પેદા કરી રહ્યા હતા. આગામી સેંકડો વર્ષોના ભાવિનો પાયો ખોદનારને તેઓ તૈયાર કરી રહ્યા હતા. એ પાયો ખોદનારની આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી એક વ્યક્તિ હતી. એ વ્યક્તિ મેળતાના રાજાની કુંવરી અને મેવાડના મહારાણાની મહારાણી હતી. વિક્રમ સંવત 1608 ના માક્ષર સુદ સાતમને ગુરુવારના એટલે કે ઈસવીસન 1551 ના દિવસે અડેલમાં શ્રી ગુસાઈજીના ગૃહે ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીનું અને વિક્રમ સંવત 1611 ના કારતક સુદ 12 એટલે કે ઈસવીસન 1554 ના દિવસે પાંચમા પુત્ર શ્રી રઘુનાથજીનું પ્રાકટ્ય થયું. ઈસવીસન 1557 શ્રી ગુસાઈજીએ ગુજરાતની બીજી વારની યાત્રા આરંભી. એ સમયે આપ શ્રી જોધપુર થઈને મેવાડ પધાર્યા. ત્યારે મહારાણા ઉદયસિંહજી મેવાડના ગાદીપતિ હતા. મેળતા જોધપુર એટલે કે મારવાડ પ્રદેશમાં આવેલું એક પરગણું હતું જે 9મી કે 10મી સદીમાં નાશ પામ્યું હતું. 16મી સદીમાં વિક્રમ સંવત 1518 રાજા દદાજી રાઠોડે મેળતાને ફરીથી વસાવ્યું. આ દુદાજી રાઠોડને બે દીકરા થયા. એક વિરમજી એટલે કે વિરમદેવ અને બીજા રતનસિંહજી. વિરમજીને વીરા નામની દીકરી, જયમલ નામના દીકરા અને અજબકુંવર નામની દીકરી એમ 3 સંતાનો હતા. રતનસિંહજીને મીરા નામની એક દીકરી થઈ
આમ મીરાબાઈ અને અજબ કુંવર બંને પિતરાઈ બહેનો હતી. સંયોગવશ બંને બહેનો જેઠાણી દેરાણી પણ બની. ચિત્તોડ એટલે કે મેવાડના મહારાણા સાંગાજીના મોટા કુંવર ભોજરાજજી વરે મીરાબાઈના લગ્ન થયા અને નાના કુંવર ઉદયસિંહજી સાથે અજબ કુંવરબાઈના લગ્ન થયા. અમુક સ્થાનિક પ્રજા એવું પણ માને છે કે આ બંને કુંવરીઓ જેઠાણી દેરાણી નહીં પણ નણંદ ભોજાઈ હતી. ચિત્તોડ પર અકબર બાદશાહના વારંવાર હુમલા થવાને કારણે મહારાણા ઉદયસિંહજીએ અરવલ્લીના ડુંગરો વચ્ચે ઉદયપુર શહેર વસાવ્યું હતું અને એની નજીકના કુંભલગઢની પાસેની સિંહાણમાં તેઓ સપરિવાર વસતા હતા. શ્રી ગુસાઈજી મેવાડ પધાર્યાના ખબર મળતા મહારાણા ઉદયસિંહજી પોતાના રાજકુટુંબ સાથે આપશ્રીના દર્શને આવ્યા. એમાં મીરાબાઈ અને અજબ કુંવરબાઈ પણ હતા. શ્રી ગુસાઈજીના દર્શને આવ્યા એ સમયે અજબ કુંવરબાઈ 20 વર્ષના હતા. દર્શન કરીને બંને બહેનોએ શ્રી ગુસાઈજીને ભેટ ધરી. શ્રી ગુસાઈજીએ એ ભેટ પાછી વાળી દીધી અને સેવક સાથે કહેવરાવ્યું કે આપ શ્રી પોતાના સેવક વિના બીજા કોઈની ધરેલી ભેટ સ્વીકારતા નથી. મીરાબાઈ મર્યાદા ભક્ત હતા એટલે આ વચન સાંભળીને એમની લાગણીમાં કોઈ ફેરફાર ન થયો. પરંતુ અજબ કુંવરીબાઈ પુષ્ટિજીવ હતા એટલે તરત તેમને વિરહ તાપ ચડ્યો. મીરાબાઈ ખબર કાઢવા આવ્યા. હમણાં સુધી તો તું સાજી નરવી હતી અને ઓચિંતાનું તને શું થઈ ગયું? બેન, હું તો શ્રી ગુસાઈજી મહારાજની સેવક થઈશ. મેં એમનામાં સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે. મેં ધરેલી ભેટનો એમણે અસ્વીકાર કર્યો કારણ કે હું એમની સેવક નથી. હવે તો હું એમની સેવક થઈને જ રહીશ અને આપણી સિંહાણની મારી ઓરડીએ એમને પધરાવીને જ જંપીશ. તમારી વાત જુદી છે. તમારે સેવક ન થવું હોય તો ભલે ન થતા, પણ હવે મને નહીં રોકતા. ઠીક છે, જેવી તારી મરજી, કહેતા મીરાબાઈ પોતાના સ્થાનકે પાછા ફર્યા અને મેરે તો શ્રી ગિરધર ગોપાલ ગાવામાં મસ્ત થઈ ગયા. ગંગાને કિનારે બેસીને કોઈ તરસી વ્યક્તિ પાણી પીવા માટે રેતીમાં ખાડો ખોદે એના જેવું આ થયું. થોડી જ વારમાં અજબ કુંવરબાઈ શ્રી ગુસાઈજી પાસે ફરીથી હાજર થઈ ગયા અને અત્યંત દીનતાપૂર્વક પોતાને શરણે લેવાની શ્રી ગુસાઈજીને વિનંતી કરી. કૃપાળુ શ્રી ગુસાઈજીએ દૈવી જીવ જાણી અને ભાવિની ઉથલ પાથલને ધ્યાનમાં રાખી અજબ કુંવરબાઈને નામ નિવેદન કરાવ્યું. અજબ કુંવરબાઈની ઈચ્છાથી બ્રહ્મ સંબંધ દીક્ષા પણ આપી અને એમના સ્થાનકે એટલે કે સિંહાણમાં શ્રી ગુસાઈજી 4 દિવસ સુધી બિરાજ્યા. 5મે દિવસે જ્યારે વિદાયની ઘડી આવી ત્યારે અજબ કુંવરબાઈને અત્યંત વિરહ થયો અને પ્રાણ કંઠે આવી ગયા. દાસીએ શ્રી ગુસાઈજીને આ ખબર આપ્યા. તરત જ શ્રી ગુસાઈજી પાછા પધાર્યા. અજબ કુંવરબાઈ રડી પડ્યા. મહારાજ, આપના દર્શન વિના મારાથી નહીં રહેવાય. કોઈ પણ ઘડીએ પ્રાણ નીકળી જશે. આપ અહીં જ બિરાજો. કુંવરબા, અમારું અહીં જ બિરાજવું તો શક્ય નથી, પરંતુ જ્યારે પણ તમને વિરહ તાપ થાય ત્યારે અમારા આ પાદુકાના દર્શન કરજો. અમે હાજર થઈ જઈશું. આપણો આજનો જે વિષય છે તે અહીં હવે આપણે જોઈ શકીએ છીએ કે પાદુકાજીનો શું પ્રભાવ છે તે હવે આપણને જોવા મળશે. આ પાદુકાના દર્શન કરજો અને અમે હાજર થઈ જશું. મહારાજ, આજે નહીં તો ભવિષ્યમાં આપ મારી પાસે જ બિરાજો. એવું કંઈક કરો, હું આપના વગર રહી નહીં શકું. તમારે અમારા વગર રહેવાનો પ્રશ્ન જ નથી. અમે સદાય તમને દર્શન આપતા રહીશું. તમારે ઘણું દીર્ઘાયુ જીવવાનું છે. તમારી મનોકામના સિદ્ધ થાય ત્યાં સુધી તમારે થકી તો ભાવિ પોતાનું પડખું ફેરવશે. શ્રી ગોવર્ધન ધરણના ચરિત્રામૃતનો તમે પણ એક અંશ બની જશો. કહેતા શ્રી ગુસાઈજીએ રાજઘરાનાની એ મૃદુ મહારાણીને આશ્વાસન આપ્યું અને દ્વારકા જવા વિદાય લીધી. હવે નિયમિત રીતે અજબ કુંવરબાઈ શ્રી ગુસાઈજીના પાદુકાજીની સેવા કરવા લાગ્યા. જ્યારે પણ શ્રી ગુસાઈજીના દર્શનની તાલાવેલી વધી જતી ત્યારે ટેરો એટલે કે મંદિરનો પડદો ખોલીને જોતા તો શ્રી ગુસાઈજી બેઠા બેઠા પોથી જોતા હોય એવા દર્શન થતા.
અજબ કુંવરબાઈની સાથે શ્રી ગુસાઈજી ભગવદ લીલાના પ્રસંગોનું સ્મરણ કરતા, એમની શંકાઓનું સમાધાન પણ કરતા. એમ કરતા કરતા અજબ કુંવરને વ્યસન દશા પ્રાપ્ત થઈ ચૂકી. જે દિવસે તેઓ શ્રી ગુસાઈજીના દર્શન ન કરી શકે એ દિવસે જલપાન કર્યા વિના પડ્યા રહે અને સતત શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યા કરે. શ્રી ગુસાઈજીને માટે ભક્તની આવી વિરહાતુર દશા જોઈને શ્રીનાથજી પોતાનું અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એક્ય દાખવવા બીજે દિવસે અજબ કુંવરબાઈને દર્શન દે છે. ફરી એકવાર શ્રી ગુસાઈજીને માટે ભક્તની આવી વિરહાતુર દશા જોઈને શ્રીનાથજી પોતાનું અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એક્ય દાખવવા બીજા દિવસે અજબ કુંવરબાઈને દર્શન દે છે. એટલે કે વસ્તુતઃ કૃષ્ણ એવ, એટલે કે શ્રી ગુસાઈજી એ શ્રીનાથજી છે તેવું દર્શાવવા માટે શ્રીનાથજી પોતે પધારે છે. આ શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ અને અજબ કુંવરબાઈની આસક્તિ પાદુકાજીમાં કેવી છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. બીજે દિવસે અજબ કુંવરબાઈને દર્શન દે. બીજે દિવસે જ્યારે શ્રીનાથજી દર્શન દેવા પધારે ત્યારે અજબ કુંવરબાઈ વિવિધ સામગ્રી તૈયાર કરીને શ્રીનાથજીને ધરાવે. પછી એમની સાથે ચોપાટ ખેલે. આપણે ચિત્રજીમાં જોઈ શકીએ છીએ કે અજબ કુંવરબાઈ શ્રીજી બાવા સાથે ચોપાટ ખેલી રહ્યા છે. એક દિવસ શ્રી ગોવર્ધન ધરણ અન્ય સ્થળે રોકાઈ જતા અજબ કુંવરબાઈને ત્યાં પધારી ન શક્યા. ત્યારે અજબ કુંવરબાઈની વ્યાકુળતા વધી ગઈ. ત્રીજે દિવસે જ્યારે શ્રીનાથજી પધાર્યા અને હાસ્ય વિનોદ કર્યો ત્યારે અજબ કુંવરમાં ચેતના પાછી આવી. સ્વસ્થ થઈને સામગ્રી સિદ્ધ કરી અને ધરાવી શ્રીનાથજી પ્રેમપૂર્વક ભોગ આરોગ્યા અને થોડીવાર ચોપાટ ખેલ્યા. ખેલીને જ્યારે પાછા પધારવા લાગ્યા ત્યારે અજબ કુંવરે શ્રીનાથજીનું વસ્ત્ર પકડી લીધું અને બોલ્યા. આપણે ચિત્રજીમાં જોઈ શકીએ છીએ કે અજબ કુંવરબાઈએ શ્રીનાથજીનું વસ્ત્ર પકડી લીધું. राज अब तो मैं थाने એટલે કે આપકો જાણે ના દૂંગી, એટલે કે હવે હું આપને ક્યાંય જવા નહીં દઉં. થાને આવણ જાવણમાં ભારી શ્રમ પડે હૈ. આ રાજસ્થાની ભાષા છે. એટલે કહે છે કે આપને આવવા જવામાં શ્રમ પડે છે. આપ મેવાડ में ही બીજા બિરાજો જાસુ મેં હરનેશ થારા દર્શન કર શકું. એટલે કે જેના કારણે હું અહર્નિશ આપના દર્શન કરી શકું. पगली मत बन जब, अब की बेर तो जानो ही पड़ेगो. जब लो श्री गुसाई जी भूतल पर विद्यमान है तब लो तो हो ब्रिज को त्यज नाए सकूं. वाके पश्चात तू धैर्य रखना. आज तो 125 वर्ष के आसपास तक हूँ ब्रिज में खेलूंगो. बाके बाद तेरे यहाँ तेरी यही कोठरी में अपनो मंदिर बनवाई के रहूंगो और दीर्घ काल तक सब भक्तन को दर्शन देऊंगो. बस राज, थारा तो मारा जैसा अनेक भक्त है, ताते थारो कहा भरोસો. એટલે કહે છે કે આપને તો મારા જેવા અનેક ભક્તો છે, તો આપનો હું કેમ ભરોસો કરું? और यह देह को भी कहा भरोसो. और या तो आप अपनो वचन भूल जाओगे या फिर मेरी देह छूट जाएगी. अजब, हूँ वचन को बड़ो पक्को हूँ और तू भी देह को तब तक नाय त्यागेगी जब तक कि हूँ तेरी या कोठरी में अपनो मंदिर नाय बना लूं. इतने वर्षों तक मैं थारा वीण क्या करूंगी. એટલે કહે છે કે એટલા વર્ષ સુધી હું આપના વિના શું કરીશ. प्रतिदिन हो तो को दर्शन देवे और खेलवे आईवे को प्रयत्न करूंगो ही. बाकी चिंता तो मत करियो. अच्छो, अब हो चलू. हाँ भी कैसे कहूँ और ना भी कैसे कहूँ राज. कहता कोमलांगी अजब कुंवर पापणोनी धारे जामेला अश्रुबिंदुओ लूછી રહ્યા અને શ્રીનાથજી ઉત્થાપનની પહેલા પાછા વ્રજમાં આવી ગયા. આ પ્રસંગને 2 વર્ષ વીત્યા. ઈસવીસન 1559 વિક્રમ સંવત 1615 માં શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને
ખટઋતુનો મનોરથનો પ્રારંભ કર્યો અને એમાં સૌપ્રથમ કસુંબા છઠના મનોરથને યોજ્યો. આપને ખટઋતુના મનોરથની ભાવના જાણવી હોય તો તેની લિંક યાદ આવશે તો 100% ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે. બાકી અમારી ચેનલમાં આપને પ્રાપ્ય છે. કસુંબા છઠના મનોરથને યોજ્યો. સંસ્કૃત ભાષાનું પ્રાધાન્ય હોવા છતાં શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી ગુસાઈજીએ વ્રજ ભાષાના પ્રચારનો આદેશ કર્યો. એ જ વર્ષે ચૈત્ર સુદ છઠને દિવસે શ્રી ગુસાઈજીને ગૃહે છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીનું પ્રાકટ્ય થયું. એના પછીના વર્ષે શ્રી ગુસાઈજી સહકુટુંબ અડેલથી શ્રી જગન્નાથપુરીની યાત્રાએ પધાર્યા. યાત્રાએથી અડેલ પાછા ફર્યા પછી એ જ વર્ષની વિક્રમ સંવત 1616 ઈસવીસન 1560 માં શ્રી ગુસાઈજીના વહુજી શ્રી રૂકમિણીજી નિત્ય લીલામાં પધાર્યા. ઈસવીસન 1561 શ્રી ગુસાઈજીએ બુધના ગ્રહને પીડાશ પડતો ઉગેલો જોઈને અડેલ ગામ તરફ આફત ઉતરવાની આગાહી કરી અને પોતે સહકુટુંબ મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કર્યું. થોડા દિવસોમાં અકબર બાદશાહનું લશ્કર અડેલ ઉપર આવી ચડ્યું. શ્રી ગુસાઈજી બંદેગઢ એટલે કે બુંદેલખંડના રાજા રામચંદ્ર વાઘેલાના આગ્રહથી તેના નગરમાં પધાર્યા. એકાદ વર્ષ બંદેગઢમાં બિરાજીને શ્રી ગુસાઈજી વિક્રમ સંવત 1618 ઈસવીસન 1562 ના નર્મદા નદીને કાંઠે જબલપુરની પાસે ગઢા ગામમાં પધાર્યા. ગઢાની રાણી દુર્ગાવતીએ બહુ ભાવપૂર્વક ઉતારો આપ્યો. ગઢા ગામના નિવાસ દરમિયાન એક દિવસ શ્રી ગુસાઈજી મહેશદાસ ઉપનામ બ્રહ્મદાસ નામના બ્રાહ્મણના મધુર કંઠેથી પ્રભુ યશોગાનના સુંદર કીર્તનો સાંભળીને અત્યંત પ્રસન્ન થયા અને એને પોતાની ડગલી ભેટમાં આપી સુખી તથા યશસ્વી થવાના આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ દક્ષિણની યાત્રા નિમિત્તે પિતા શ્રી વિઠ્ઠલનાથજીને વિજયનગર પધારવાનો આગ્રહ કર્યો. શ્રી ગુસાઈજી કુટુંબીજનોને દુર્ગાવતી રાણી પાસે રાખીને શ્રી ગોકુલનાથજી સાથે વિજયનગર પધાર્યા. ત્યાં શ્રી ગોકુલનાથજીએ પિતાને પુનર્લગ્ન માટે સમજાવીને તૈયાર કર્યા અને લગ્નનું નક્કી કરીને ફરીથી ગઢા તરફ પ્રયાણ કર્યું. આ ગઢાના રાણી દુર્ગાવતીની વાર્તા ભાવસિંધુમાં આવે છે. આપને અમારી ચેનલમાં ભાવસિંધુની પ્લેલિસ્ટમાં મળી જશે. યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું. વિજયનગરથી ગઢા તરફના પ્રયાણ દરમિયાન શ્રી ગુસાઈજીએ માર્ગમાં ગુજરાતની ત્રીજી વારની યાત્રા કરી અને દ્વારકા પધાર્યા. દ્વારકા યાત્રા પૂરી કરીને શ્રી ગુસાઈજી પાછા સવા વર્ષે ગઢા પધાર્યા. શ્રી ગોકુલનાથજીએ દુર્ગાવતી રાણીને પિતૃચરણના પુનર્વિવાહના ગુપ્ત ભાવને સમજાવીને કહ્યું અને પિતૃચરણને વિનંતી કરતા રહેવાનું સમજાવ્યું. રાણી શ્રી ગિરધરજી દ્વારા શ્રી ગુસાઈજીને સદૈવ પુનર્લગ્ન માટે પ્રાર્થના કરતી રહી અને વિક્રમ ઈસવીસન 1564માં ગઢાની રાણી દુર્ગાવતીએ વિજયનગરના કૃષ્ણરાય દુસેરીની કન્યા પદ્માવતી સાથે શ્રી વિઠ્ઠલનાથજીનું ગઢામાં પુનર્લગ્ન કરાવ્યું. દૂરંદેશી અને પ્રખર જ્યોતિષતાના શ્રી ગુસાઈજીએ હવે મથુરા પધારવાની ઈચ્છા દર્શાવતા રાણીએ માણસોને મથુરા મોકલી જગ્યા ખરીદી અને ત્યાં મકાન બાંધવાની આજ્ઞા આપી. મથુરામાં મકાન બંધાઈ રહે ત્યાં સુધી રાણીએ શ્રી ગુસાઈજીને ગઢામાં જ બિરાજવાની વિનંતી કરી. અત્યારે આપણે શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ જોઈ રહ્યા છીએ, એટલે કે ચરણ છાપ કે ચરણ ચિહ્નનો પ્રભાવ. એટલે આજે આપણે તેમાં અજબકુરીબાઈની વાર્તા જોઈ રહ્યા છીએ. આપણે પહેલા જે પ્રસંગ લીધો તે શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી લીધો હતો. એટલે આપણે અજબકુરીબાઈની વાર્તા જોઈએ એટલે શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ આપણે તેમાં જોઈ શકીએ.
એટલે આપણે પહેલા તે વાર્તા જોઈ લઈએ। अब श्री गुसाई जी की सेवकिनी अजब कुंवरी बाई मेवाड़ में सिंहाड़ गांव है, तहाँ रहती। तीन की वार्ता को भाव कहत है। भाव प्रकाश, ये राजस भक्त है, लीला में इनको नाम रूप आधिनी है। ये ठाकुर जी के रूप में आसक्त है। અહીં જે લીલામાં નામ હોય છે તેવા ગુણ પણ પ્રગટ કરતા હોય છે। તાતે શ્રી ઠાકોર जी को वियोग सही सकती नहीं। ये शुभ गाते प्रगति है, ताते उनके भाव रूप है। वार्ता प्रसंग 1। सो वह अजब कुंवरी बाई बाल विधवा हती, सो मीराबाई के पास रहती। सो मीराबाई अजब कुंवरी बाई के गांव सिंहाड़ में रहती और मीराबाई के दूसरी सिंहाड़ होती। पहले अजब कुंवरी बाई और मीराबाई एक गांव घर में रहती। सो एक समय श्री गुसाई जी सिंहाड़ पधारे, तब बाग में उतरे। तब मीराबाई दर्शन को गई, तब अजब कुंवरी को हो साथ गई। तब श्री गुसाई जी को अजब कुंवरी ने साक्षात पूर्ण पुरुषोत्तम देखे। એટલે अजब कुंवरी बाई ने श्री गुसाई जी में साक्षात पूर्ण पुरुषोत्तम ना दर्शन थया। तब मन में आई, जो हो इनकी सेवकनी हो तो भली है। पाछे भेट धरी के दर्शन करी के तुरंत ही मीराबाई तो फिरी। तब श्री गुसाई जी ने कही, जो यह भेंट तो हम नहीं राखे, हमारे काम की नहीं। तब और वैष्णव ने मीराबाई सो कही, जो ये तो अपने सेवक बिना कहो कि भेंट राखे नहीं है, ता पाछे भेंट फेरी दीनी। तब अजब कुंवरी बाई ने कही, मीराबाई सो जो तुम कहो तो हो इनकी सेवकनी हो। तब मीराबाई ने नाही करी, ता पाछे दो घर को गई। तब अजब कुंवरी बाई को महावीर ताप भयो और ज्वर आयो। तब मीराबाई ने पूछ्यो, जो तो को कहा भयो, अभी तो आछी हती। तब अजब कुंवरी बाई ने कह्यो, जो हो तो श्री गुसाई जी की सेवकनी होंगी, मैं तो उनको दर्शन कर साक्षात श्री कृष्ण देखे। ताते ताप भयो। तब मीराबाई ने कही, जो तेरी इच्छा। पाछे अजब कुंवरी बाई सावधान होई के श्री गुसाई जी सो विनती कराई। जो महाराजा धीराज अजब कुंवरी बाई कहत है, जो मोको नाम दीजिए। तब श्री गुसाई जी ने कृपा करी के अजब कुंवरी को नाम सुनायो। पाछे श्री गुसाई जी को विनती करी के अपने घर पधराए। पाछे श्री गुसाई जी को भली भांति रसोई करवाई। ता पाछे श्री ठाकुर जी को भोग धरी के पाछे श्री गुसाई जी ने भोजन किए। ता पाछे वैष्णव सेवक जो साथ के हते तीन को महाप्रसाद दियो। पाछे थारी को महाप्रसाद अजब कुंवरी बाई को दीनो। सो लेत मात्र सर्वज्ञान स्फूर्त भयो। ता पाछे श्री गुसाई जी उत्थापन के समय गादी तकियान पर विराज के कथा कही। ता समय आत्मनिवेदन को प्रसंग कहियो। सो अजब कुंवरी बाई सुनियो। तब अजब कुंवरी बाई ने श्री गुसाई जी सो विनती कीनी, जो महाराज मोको कृपा करी के आत्मनिवेदन करवायो चाहिए। ता पाछे श्री गुसाई जी ने विधि पूर्वक आत्मनिवेदन करवायो। पाछे सर्व मार्ग की रीति सिखाई। ता पाछे श्री गुसाई जी को घनो आग्रह करी के दिनचारी राखे। भली भांति सो सेवा करी, भली भांति सो सामग्री रसोई करावती। ता पाछे श्री गुसाई जी विजय करवे को विदाई भये सो चले। तब तुरंत ही अजब कुंवरी बाई को विरह उपज्यो। सो अत्यंत आरती भई, प्राणांत होन लाग्यो। तब दासी ने दौड़ी के श्री गुसाई जी सो पुकारी के विनती कीनी, जो महाराज अजब कुंवरी बाई के प्राण जात है। यह सुनी के श्री गुसाई जी पाछे पांव धारे। तब अजब कुंवरी बाई ने श्री गुसाई जी के चरण स्पर्श करे। तब सावधान भई। तब श्री गुसाई जी सो विनती करी, जो महाराज राज के दर्शन बिनु मोते रहियो नहीं जात है, मेरे प्राण रहेंगे नहीं। तब श्री गुसाई जी अपनी पादुका पधराई दिए और श्री मुख सो कहे, जो तो को जब विरह ताप होए तब इनको दर्शन करियो। सो
तो मेरे दर्शन होंगे। ता पाछे कहे, जो तू जैसी मेरी सेवा करी, याही रीति सो सदा तू इनकी सेवा कीजो। અહીં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે મારામાં અને પાદુકાજીમાં કંઈ પણ ભેદ રાખતી નહીં। જે રીતે તું મારી સેવા કરે છે તે રીતે આ પાદુકાજીની સેવા કરજે। અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી માથે વસ્ત્ર સેવા બિરાજતી હોય, ચરણ છાપ બિરાજતા હોય, ગુરુદેવના હસ્તાક્ષર બિરાજતા હોય કે ભાગવતજી પુષ્ટ કરાવેલા બિરાજતા હોય, કે વસ્તુમાં ભેદ નહીં કરવાનો, બધું ભગવદ રૂપ જ છે। અહીં શ્રી ગુસાઈજી પોતે આજ્ઞા કરે છે કે તેમાં ભેદ ન કરતી। याही रीति सो सदा तू इनकी सेवा कीजो। ऐसे सब बात कही के सिखाई के ता पाछे आप विजय कियो। तब अजब कुरीबाई ने बहुत भेंट करी। ता पाछे श्री गुसाईजी गुजरात पधारे। ता पाछे अजब कुरीबाई पादुकाजी की सेवा करन लागी। सो प्रेम संयोग सब काज करे, सेवा भली भांति सो मार्ग की रीति सो करे। सो पादुकाजी सब सानुभवता जनावे, बातें करे। सो जब श्री गुसाई जी को दर्शन न होय तब अजब कुरीबाई को विरह ताप होय। तब श्री पादुका जी को टेरा खोले के देखे तो श्री गुसाई जी बैठे हैं। सो पोथी देखत है। सो श्री गुसाई जी सब वार्ता करते। पाछे श्री गुसाई जी की कृपा ते अजब कुरीबाई को साक्षात श्री गोवर्धननाथ जी हो दर्शन देन लागे। सो श्री गोवर्धननाथ जी आप वासो बातें करे, ચોપડ ખેલે, હાસ્યાદિક કરે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ભક્તિભાવથી અજબ કુરીબાઈએ પાદુકાજીની સેવા કરી તો શ્રીજી બાવા પોતે દર્શન દેવા પધારવા લાગ્યા। એટલે આપણે જે પણ કરીએ તે ભાવપૂર્વક કરવું। સો એસે નિત્ય દર્શન દેહી, જા દિન દર્શન ન હોય તા દિન જલપાન ન કરે, પરી રહે। તા પાછે શ્રી ગોવર્ધનનાથજી જબ પાँव धारे तब दर्शन करे। ता पाछे जो कछु नौतन नौतन सामग्री सिद्ध करी के राखती सो श्रीनाथ जी को भोग समर्पे। भाव प्रकाश या में यह जतायो, जो गुरु में अलौकिक बुद्धि दृढ़ होय तो ठाकुर जी को सानिध्य आप ही ते होय, ठाकुर इनके अधीन होय रहे। वार्ता प्रसंग 2। सो एक समय श्री गोवर्धननाथ जी काहू वैष्णव के घर अटके। सो यहाँ आई न सके। सो दूसरे दिन राजभोग आरती पाछे श्री गोवर्धननाथ जी पधारे। तब देखे तो अजब कुरीबाई घनी व्याकुल है। ता पाछे श्री गोवर्धननाथ जी हसे खेले, भोग धरियो सो आरोगे। ता पाछे जान लागे। तब श्री गुसाई जी बाई ने कहियो, जो हो तो है जान नाही दूंगी। तब श्री गोवर्धननाथ जी ने कहियो, जब तो गए बिनु काम चले नहीं। जब लो श्री गुसाई जी बिराजे हैं तब लो तो जानो और आवनो ही बनेगो। तदुपरांति समय पाए बहुत वर्ष लगी, तेरे ही पास हो सियाण में यह तेरी कोठरी में ही बैठूंगो, यहाँ ही रहूंगो, यह स्थल छोड़ के कहूँ न जाऊंगो। तब प्रसिद्ध सबन को दर्शन निहायूं देऊंगो। तब अजब कुरीबाई ने कहियो, जो तुम्हारो कैसो भरोसो, तुम्हारे भक्त अनेक हैं, ताते तुम्हारो कछु भरोसो परत नहीं। तब श्री गोवर्धननाथ जी कहे, जो मैं तो सो सत्य कहत हूँ, सो सत्य यह मेरो वचन है, या में संदेह नहीं। ऐसे कही के ता पाछे कहियो, जो तू अब चिंता करे मती, आज पाछे तो को नित्य दर्शन देऊंगो। ता पाछे श्री गोवर्धननाथ जी आप पधारे। सोई दोई समय यहाँ जब श्री गुसाई जी अनुसर करते तब वहाँ पधारते। અહીં આપણે પાદુકાજીનો પ્રભાવ જોઈ શકીએ છીએ કે અજબ કુરીબાઈએ એકદમ ભાવપૂર્વક પાદુકાજીની સેવા કરી તો શ્રીજી બાવા પોતે દર્શન દેવા પધાર્યા અને નિત્ય દર્શન દેવા હવે પધારે છે। भाव प्रकाश या वार्ता की अभिप्राय यह है, जो ठाकुर अपने जन को ताप सही सकत नहीं, तासो जो को भक्त विरह ताप करी उनको भजत है, तिनके वे आधीन वे रहत है, सदा सर्वदा निकट रहत है। सो यह पुष्टि मार्ग विरह आतुरता को है, ताते या मार्ग में श्री गोवर्धननाथ जी सदा सानिध्य रहत है। सो अजब कुरी को ताप जानी श्री गोवर्धननाथ जी व्रत छोरी के मेवाड़ पधारे। सो जब लो अजब कुरी बाई की आधिदेविक प्रकार सो स्थिति है।
तहाँ ताई श्री गोवर्धन जी मेवाड़ में बिराजेंगे। सो वह अजब कुंवरी श्री गोसाई जी की ऐसी परम कृपा पात्र भगवती होती। ताते इनकी वार्ता कहाँ ताई कहिए। आ रीते આપણે શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ જોઈ શકીએ છીએ। શ્રીનાથજી ચરિત્રામૃતમાં પછી શ્રીજી બાબા મેવાડ પધારે છે તે પ્રસંગ આપણે જોઈએ, એટલે આપણે શ્રીનાથ ચરિત્રામૃતમાંથી પણ જોઈ શકીએ કે શ્રી ગુસાઈજીના પાદુકાજીના પ્રભાવે અજબ કુરીબાઈને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કઈ રીતે થઈ। વ્રજમાંથી ઉઠ્યા પછી બરાબર 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ સુધી રથમાં જ બિરાજીને દેશાટન કર્યા પછી વિક્રમ સંવત 1728 મહાવદ સાતમને શનિવારને દિવસે તારીખ 20 ફેબ્રુઆરી 1672 બહુ જ ધામધૂમપૂર્વક વેદોક્ત રીતિથી પુણ્યવાહ વાચન કરી વાસ્તુ પ્રતિષ્ઠા કરી એકવાર ફરીથી શ્રીનાથજી નવા દેશમાં નવા મંદિરમાં 17 વર્ષીય આયુના તિલકાય શ્રી દામોદરજી શ્રી દાઉજીના શ્રી હસ્તે પાટ બિરાજમાન થયા અને નવા ભેરુઓ સાથે નવા ખેલ આરંભ્યા। મહારાણા રાજસિંહની આજ્ઞા અનુસાર આખા મેવાડમાં એ દિવસે બહુ મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો। શ્રીનાથજી જ્યાં વસ્યા એ સ્થળે ગામ વિકસવા લાગ્યું અને એનું નામ નાથદ્વારા રાખવામાં આવ્યું, જે આજ દિન સુધી એ જ નામથી પ્રસિદ્ધ છે। પાટોત્સવને દિવસે મહારાણાનું આખું કુટુંબ ઉદયપુરથી નાથદ્વારા આવ્યું। સાથે 135 વર્ષના અજબ કુરીબાઈ પણ હતા। ધન્ય છે એમની ધીરજને કે શ્રીનાથજીની પ્રતીક્ષામાં એક યુગ જેવડી લાંબી ઉંમરની સફર ખેડતા રહ્યા અને ખૂટતા જતા આયુષ્યની દોરીને લંબાવીને એમાં મારા રાજે મારી કોટડીએ પધારવાના વચન દીધા છે, તે બસ હવે આજે પધારશે, કાલે પધારશે ના રટણનું તે સિંચન કરતા રહ્યા। અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો। દ્રઢ ધૈર્યના બેજોડ પ્રતીક સમા અજબ કુરીબાઈએ ઝાંકી થતી ગયેલી દ્રષ્ટિવાળી આંખો પર હથેળીની છાજલી કરીને નિકુંજ નાયક શ્રીનાથજીના મન ભરીને દર્શન કર્યા। શ્રીનાથજીએ મધુર સ્મિત કર્યું। अजब देख होने मेरो वचन निभायो। राज तारा ए वचन पर तो हूँ अत्यार सुधी टकी रही छू, हवे थोड़ो समय मने दर्शनનું સુખ લેવા દેજે। કહેતા અજબ કુંવરે ઝીણા મધુર સ્વરે 10 પંક્તિનું એક ધોળ પદ ગાયું। જીરે ધન્ય ધન્ય રાણો રાજસંગ એટલે કે રાજસિંહ, કાંઈ ધન્ય ધન્ય મેવાડો દેશ। કૃપા કરી શ્રીનાથજી પધાર્યા એ દૂધડે ઉઠા મેં। આ પદ પૂરું થતા પંજાબીમાં એક પદ શ્રીનાથજીના એ સમયના સ્વરૂપના વર્ણનવાળું ગાવામાં આવ્યું। ધોળી ધજા નાથજી તું જડા રે મુખ પર। ત્યારબાદ ગંગાબાઈએ મીઠો ઝઘડો માંડ્યો હતો, તે 14 પંક્તિવાળું પદ ગવાયું। ગંગાબાઈએ ઝઘડો માંડ્યો ગિરધારીના એ લખ્યા પરમાન, વારી જાઉં શ્રીનાથજીને। પોતાના જ પ્રસંગનું આ પદ સાંભળીને ગંગાબાઈ ગદગદિત થઈ ગયા અને એ જ પદની 3 પંક્તિઓને ઉપાડી લઈ ચોથી પંક્તિથી 17મી પંક્તિ સુધી ગંગાબાઈએ તત્કાળ સામું પદ રચીને ઉત્તર વાળ્યો। નવખંડ ધરતી આપણી 14 ચોબાજીના રાજ, વારી જાઉં શ્રીનાથજીને। પોતાના જ પ્રસંગનું આ પદ સાંભળીને ગંગાબાઈ ગદગદિત થઈ ગયા અને એ જ પદની 3 પંક્તિઓને ઉપાડી લઈ ચોથા પંક્તિથી 17મી પંક્તિ સુધી ગંગાબાઈએ આ રીતે તત્કાળ સામું પદ રચીને ઉત્તર વાળ્યો। પ્રતિ ઉત્તરમાં તરત અજબ કુંવરીબાઈએ બીજા પણ પદો ગાયા। શ્રી મહાપ્રભુજીરા વહાલા શ્રીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજીરા લાડીલા શ્રીનાથજી, વલ્લભ કુલારા સેવ્ય શ્રીનાથજી, બંસી અધર ધરે મહારાજ, ગોવર્ધન ગિરી પ્રગટ્યા શ્રીજી, મેવાડ બિરાજ્યા આય, 7 દિવસ ગિરી ધર્યો, કિન્હી વ્રજ ભક્તન રી સહાય, શ્રી યશોદાજીરા લાડીલા, શ્રી રાધાજીરા પ્રાણાધાર, મોર મુકુટ સિર ચંદ્રિકા,
ઝાકે લાગ્યા હીરા મોતીલાલ. અહીં આ જે ધોળપદ છે તે ધોળપદ સાગર નામના ગ્રંથની હસ્તપ્રતમાંથી પ્રાપ્ત થાય છે એમ અહીં કહેલું છે. અને અંતમાં હસ્ત લકોટી પગ પાવરી પ્રભુધેનું ચરાવન જાય અજબ કુંવરી રી વિનતી થો સુની જો ગોવર્ધન રાય. આ પ્રમાણે પાટોત્સવનો લાહવો માણ્યા પછી અજબ કુંવરબાઈના દ્વારામાં જ રોકાઈ ગયા. મહારાણાની સાથે પાછા ઉદયપુર ન ગયા. શ્રીનાથજીની કૃપાથી થોડા વર્ષો સુધી અજબ કુંવરબાઈ આઠે સમાની ઝાંખી નિત્ય પ્રતિદિન કરતા રહ્યા. અને એક દિવસ શ્રીનાથજીની ઈચ્છાથી ભૌતિક દેહનો ત્યાગ કરીને નિત્ય લીલામાં પ્રવેશ પામ્યા. ભગવદીય નામ મણિમાલા ગ્રંથના કરતા શ્રી કાકા વલ્લભજી મહારાજે અજબ કુંવરનું ગૂઢ સ્વરૂપ વર્ણવતા કહ્યું છે. આ અહીં હમણાં જ મને મળ્યું કે આ ભગવદીય નામ મણિમાલા છે તે આખી ધોળ કાકા વલ્લભજીએ લખેલું છે. તે આપણે અનુકૂળતાએ અમે અહીં વિથ લિરિક્સ વાળું મૂકીશું. સિંહાણના અજબ કુંવરબાઈ રે રૂપ આધીના છે સુખદાઈ રે રાજસ્સુ ભગાનું એ સ્વરૂપ રે એના મોયા શ્રી વ્રજના ભૂપ રે. એટલે અહીં અજબ કુંવરબાઈનું જે લીલાનું સ્વરૂપ છે તેનું જે લીલામાં નામ છે તે બધું જ આવી ગયું છે કે તે શેનાથી પ્રગટ્યા છે અને ક્યાં ભાવરૂપ છે. એટલે જો આપણે આ ધોળ કંઠસ્થ થઈ કરી લઈએ તો આપણે 252 વૈષ્ણવોના લીલાના નામ અને સ્વરૂપને યાદ રાખી શકીએ, કેમ કે જે નામ હોય છે તે ગુણામાં પ્રગટ કરતા હોય છે. ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી ખ્યાલ ટપ્પા રસિયાવાળા નું પણ એક ધોળ અજબ કુંવરબાઈ અંગેનું આપણને પ્રાપ્ત થાય છે. મેવાડમાં સિંહાણમાં રે મારો નાથજી બિરાજે મેવાડમાં વ્રજ છોડીને વાલો મેવાડે પધાર્યા દર્શન આપે છે લાડમાં. અજબ કુંવરીને કાજે પહાડમાં પધાર્યા મારો નાથજી બિરાજે મેવાડમાં. દેશ દેશથી જાત્રાળુ આવે સદાય બિરાજે સુખ ચેનમાં. પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત સદાય બિરાજે મેવાડમાં. આવી ભક્તિમતી અજબ કુંવરીના બાઈના ભાગ્ય થકી દેવાથી દેવ શ્રીનાથજી સામે ચાલીને પોતાના દેશમાં બિરાજવા માટે પધાર્યા. એ વાતની પ્રસન્નતાથી મેવાડ નરેશ મહારાણા રાજસિંહજીએ પોતાની યથાશક્તિ સેવા શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરી અને પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. આ રીતે શ્રી ગુસાઈજીની કૃપા પ્રાપ્ત કરીને અજબ કુંવરીબાઈએ શ્રીજી બાવાને મેળવ્યા તો ખરી, પરંતુ એવા મેળવ્યા કે પ્રભુ તેને આધીન થઈ ગયા અને તેની કોટડીમાં બિરાજ્યા. આપણે એક કીર્તન ગાઈએ પણ છીએ. શ્રીજી મેરા એસા રસિયા મુજને બોલાવે વાલો ઘડી ઘડી. મોર મુગુટ પીતાંબર સોહે બંસી બજાવે વાલો તાન ભરી. સબ સખિયન મેરા સરચ્યો હે ચાર ચોક કો મંદિર બનાયો આપ બિરાજે વાલો છપ્પર તરી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે શ્રી ગુસાઈજીની કૃપાથી અજબ કુંવરીબાઈને શ્રીજી બાવાની પ્રાપ્તિ થઈ. એટલે હજી એવા ઘણા વૈષ્ણવો છે કે જેની માથે શ્રી ગુસાઈજીના પાદુકાજી કે ચરણ છાપ બિરાજે છે. તે આપણે જોઈશું, કેમ કે ભગવત સ્વરૂપોમાં ક્યારેય પણ ભેદ ન કરવો, બધું એક જ છે. એટલે ક્યારેય પણ એવું મનમાં ન લઈ આવવું કે અમારે તો આ છે. કોઈ સાથે સરખામણી ક્યારેય પણ ન કરવી.
આમ આ રીતે શ્રી ગુસાઈજીના પાદુકાજી જેના માથે બિરાજે છે એવા અજબ કુરીબાઈની વાર્તા અહીં વિરામ લે છે. આ વાર્તા દ્વારા આપણે સમજી શકીએ કે શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નનો શું ભાવ છે, શું પ્રભાવ છે. કેમ કે વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી મહાપ્રભુજીએ પોતે જ દામોદરદાસ સરસાનીને આજ્ઞા કરી હતી કે તું મારામાં અને ગુસાઈજીમાં કંઈ પણ ભેદ ન કરતો, તે મારું જ સ્વરૂપ છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની જે ભાવના છે, તેનો જે પ્રભાવ છે, તે જ શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નની ભાવના કહેવાય અને તેનો પ્રભાવ કહેવાય. અહીં પણ આપણે જોઈએ જ છીએ કે શ્રી ગુસાઈજીએ અજબ કુરીને સૌપ્રથમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ તરીકે દર્શન આપ્યા. એટલે પ્રભુ અલગ અલગ રૂપ ધરીને આપણને દર્શન આપે છે. એટલે જેની જેમાં આસક્તિ હોય તેમાં આસક્ત થાય છે. એટલે પ્રભુ રૂપ બદલીને આપણા ઉપર કૃપા કરે છે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યો હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.